એ ભગવાનને રોજ અખંડ દીવો કરે છે ઇન્દ્રાનુઈ. તો શ્રદ્ધા મિત્રો, તમે જે ભગવાનમાં માનો છો, જે ગુરુમાં માનો છો, જે શાસ્ત્રમાં માનો છો, એનામાં પૂર્ણ શ્રદ્ધા ને પૂર્ણ વિશ્વાસ આપણે રાખીએ તો ચોક્કસ શક્ય બનશે. અને મારે છેલ્લે થોડીક વાત અતિ અગત્યની કરવી છે કે આપણું રામ મંદિર 550 વર્ષોથી તોડી નાખ્યું હતું. બહુ જ પ્રયત્નો કર્યા. આપણા કેટલાય ભાઈઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને લોકોને લાગતું હતું કે ના થઈ શકે, ત્યાં રામ મંદિર થઈ જ ન શકે. અરે અમારા રામ જ્યાં જન્મ્યા હોય ત્યાં રામ મંદિર થાય જ. 550 વર્ષ સુધી કેટલા કેસ ચાલ્યા, કેટલી કાર સેવા થઈ, કેટલા આંદોલનો થયા, કેટલાક લોકોએ મિષ્ટાન છોડ્યા, પાઘડીઓ છોડી, પગના ચપ્પલ છોડ્યા, પણ બધામાં શ્રદ્ધા હતી. શબરીએ તો 50 કે 60-70 વર્ષ સુધી શ્રદ્ધા રાખી હતી. ભારતના 140 કરોડ લોકોને, હિન્દુ પ્રજાએ 550 વર્ષ સુધી શ્રદ્ધા રાખી કે રામ આएंगे, રામ આएंगे. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. આ શ્રદ્ધાની તાકાત છે. આપણે કરી જ શકીએ બધા જ સાથે મળીને. જો કરીએ તો કેટલાકને એમ લાગે છે કે આ તો ખાલી ભક્તિ ભાવવાળા ભોળા માણસોના કામ છે. અમેરિકાની મેડિકલ જર્નલમાં એક લેખ લખાયો છે, ધ પાવર ઓફ પ્રેયર. પાવર ઓફ પ્રેયરનો લેખ લખાયો છે. ધ રિલેક્સેશન રિસ્પોન્સ નામનું પુસ્તક છે. હર્બર્ટ બેન્સન એમાં લખ્યું છે કે પ્રાર્થના કરવાથી, ધ્યાન કરવાથી, યોગ કરવાથી શરીરમાં તણાવ દૂર થાય છે. અમેરિકાની અમુક મેડિકલ કોલેજોમાં 1992માં ધર્મ નામનો વિષય એન્ટર કરવામાં આવ્યો છે અને ભગવાનના પાઠ ભણાવવામાં આવે છે. અમેરિકામાં ભગવાનના પાઠ ભણાવવામાં આવે છે. દુબઈની અંદર ભગવાનના પાઠ ભણાવવાનું, આપણા ગીતા ભણાવવાનું શરૂ કર્યું. હમણાં ગુજરાત સરકારે પણ આપણા સિલેબસમાં શું એન્ટર કર્યું? ભગવદ્ ગીતા એન્ટર કરવી. આપણે જેટલા બેઠા છીએ અને સંકલ્પબદ્ધ થઈએ કે આમાંથી, શાસ્ત્રોમાંથી, ગીતામાંથી, ભાગવતમાંથી, ઉપનિષદમાંથી રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શિવજી હોય કે જેટલા પવિત્ર સંતો થઈ ગયા છે એ બધામાંથી તાકાત જનરેટ થશે. શ્રદ્ધા હશે તો તમે સફળતામાં ડગી નહીં જાઓ અને નિષ્ફળતામાં કરમાઈ નહીં જાઓ. તમે સ્થિર રહેશો કોઈ પણ પરિસ્થિતિમાં.